રહે છે, એટલે કે ઉપરની જે ફોફી છે એ જ્યારે તમારા પગ સાથે પગની હારે ચોંટતી હોય એવી પરિસ્થિતિમાં તમારે પેન્ડી મિથાઇલ નાખવાની થાય છે. એટલે કે ખેડૂત મિત્રો ઘણા એવું પૂછે છે મને દર વખતે કે ભાઈ ઉપરા ઉપર કેટલા પાન પાઈ દેવા. તો મિત્રો જ્યારે અમારી દેખી થોડીક ભૂખરી જમીન હોય અને વીઘે કેટલા તલ વાવ્યા, ત્યાર પછી કેવું ખાતર નાખ્યું, ત્યાર પછી ખડની કઈ દવા નાખી અને કયા કયા સ્ટેપમાં તમે દવા નાખી ખડની અને કઈ દવા વાપરી, આ બધું તમામ માહિતી આપણે આપવાની થાય છે. તો લોકો આપણને પૂછે કે ભાઈ બીજું પાણ સંજયભાઈ ક્યારે આપવું, તો બીજું પાણ જે આપવાની વસ્તુ છે મિત્રો તેમાં આપણે પેલું પાણ આપ્યું, ત્યાર પછી આ ફોફી વળે અને હલાય એવું થાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ભાઈ તલની ખેતી વિશે. આપણા તલ અત્યારે કમ્પ્લીટ વવાઈ ગયા છે અને 2 થી 3 દિવસના થઈ ગયા છે, 2 દિવસના, અને પેલું પાણ પાઈ દીધેલું છે. હવે ગયા વર્ષે આપણે 15 મણની આજુબાજુ કાળા તલ થયા હતા, એટલે કે ભાઈ ઘણા ખેડૂતોની ગયા વર્ષે આપણે કોમેન્ટ આવી, કારણ કે આપણે શરૂઆતથી લઈ અને એન્ડ સુધી ખેડૂતોને આપણે માહિતી આપી હતી કે હવે તમારે શું કરવાનું છે. એટલે આ વર્ષે પણ ખેડૂતોની વિડીયોમાં કોમેન્ટ આવવા મળી, જૂના વિડીયોમાં, કે ભાઈ તમે આ વર્ષે શું કરવાના છો અને કેવી પદ્ધતિથી કઈ કઈ વસ્તુ કરવાના છો. તો આપણે વિડીયો એ માટે બનાવ્યો કે હવે આપણે આજે આ 5 વીઘાનું પડું છે, આ 5 વીઘાના પડામાં આપણે તલ અત્યારે આપણા કમ્પ્લીટ ટ્રેક્ટરથી વવાઈ ગયા છે અને વીઘે કેટલા તલ વાવ્યા, ત્યાર પછી કેવું ખાતર નાખ્યું, ત્યાર પછી ખડની કઈ દવા નાખી અને કયા કયા સ્ટેપમાં તમે દવા નાખી ખડની અને કઈ દવા વાપરી, આ બધું તમામ માહિતી આપણે આપવાની થાય છે. તો પહેલી શરૂઆત કરીએ મિત્રો, કે શરૂઆત કરતાં પહેલાં તમે કાળા તલ કરો, કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે આ વર્ષે ઝાડનું ચોમાસું બેઠું ત્યારથી લઈને અત્યાર સુધી ખેડૂતનો દીકરો હેરાનગતિ સિવાય કશું એના હાથમાં છે નહીં. એ પછી મગફળી હોય કે ડુંગળી હોય કે ડુંગળીનું બીજ એટલે કે કળી હોય, એટલે દરેક બાબતમાં આ વખતે ખેડૂતોએ નુકસાનીનો સામનો કર્યો છે. તો હવે કદાચ આશા છે કે જો અત્યારે વેકરે ટાઈમ કહેવાય, એટલે કે અત્યારે ટાઈમ એવો કહેવાય કે ફેબ્રુઆરી મહિનાની 10 તારીખની આજુબાજુ જો તલ કરવામાં આવે તો એ તલમાં સારામાં સારી નીપજ આવે. પણ નીપજ આવતા પહેલાં મિત્રો એમાં કેવી ધ્યાન રાખવું પડે, કેવી કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, એ વસ્તુ મહત્વની હોય છે. તો મિત્રો આ વર્ષે આપણે જે કાળા તલ કર્યા છે એ આ કાલા ઘોડા તમે જોઈ શકો છો કે આ ખાલી પેકેટ છે અને આપણી આ 5 વીઘાનું જે પડ્યું હતું એમાં આપણે આ કાલા ઘોડા નામનું બિયારણ જે છે તે વાવ્યું હતું. હવે બીજનો દર આપણે કહીએ તો બીજનો દર શું રાખ્યો હતો, તો મિત્રો એમાં 2 વસ્તુ છે. એક 750-800 ગ્રામ આપણે નાખી શકાય છે, પણ અમે 750-800 ગ્રામ નાખ્યું નથી, અમે પૂરું 1 કિલો નાખેલું છે. હવે 1 કિલો નાખવા પાછળનું કારણ મિત્રો હું કહું કે મિત્રો અત્યારે તમને ખ્યાલ છે કે પારવા પડે, આપણે વવરાવવાના હોય, જ્યારે સાટિયું કરીએ તો વાંધો ન આવે, પણ જ્યારે આપણે ટ્રેક્ટરથી વવરાવતા હોઈએ ત્યારે ક્યાંક તલ કોઈ ઊંડા જાય તો પારવા પડવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે આપણે 1 કિલો નાખીએ, જેથી કરી અને કોઈક તલ 200 ગ્રામ પારવા પડે તો ઉપલે આપણે પૂરી નીપજ આપીએ અને 750-800 લેખે આપણને તલ ઉગાવવો નીકળે, એટલે આપણે કોઈ તકલીફ ન પડે અને આપણે પારવા ન પડે. અને જો કદાચ જાડા પડે તો આપણે એકદમ દાંતડી મારી અને એને આપણે કમ્પ્લીટ કરી નાખશું, એટલે ખડ પણ નિંદામણ પણ થઈ જાય અને જે આપણે પારવા પાડવાના હોય તે પણ થઈ જાય. હવે ત્યાર પછી મિત્રો ટોપિક બીજો આવે છે કે ભાઈ તલ વાવી દીધા પછી એનું બંધન કર્યા પછી આપણે એને પાણી પાઈ દેવાનું છે. પાણી પાયા પછી મિત્રો અત્યારે ખડનો મેન પ્રશ્ન, કોઈ પણ મોલાદ હોય એમાં હાડ આ લેલાય બહુ હેરાન કરે છે. મેન પ્રશ્ન મિત્રો આપણે ખડનો છે કે ભાઈ ખડ કયું. હવે પહેલાં મિત્રો એક વાત વચમાં ભૂલાઈ ગઈ કે ભાઈ આમાં ખાતર કયું, તો ખાતર મિત્રો આપણે ડીએપી વીઘે 10 કિલો અને વીઘે 10 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ નાખેલું છે, બંને 10-10 કિલો, એટલે 1 વીઘે 20 કિલો આપણે આમાં ખાતર આપેલું
છે. અને ત્યાર પછી 1 કિલો આપણે કાળા ઘોડા આ તલ વાવેલા છે. અને ત્યાર પછી મિત્રો હજી જો મિત્રો ઘણા પાછા તમને એમ થાય છે કે આ વાવ્યા નહીં હોય ને આ બધા કેમ બતાવે છે. જો આ બધા પેકેટ એના જ છે, આપણે મોટા ભાગના વવાઈ ગયા છે. અને હવે મોટા ભાગના હજી મિત્રો આપણે વાવવાના બાકી છે, એના આપણે ભર્યા પેકેટ છે. આપણે 10 થી 11 વીઘા લગભગ તલ કાળા થશે એવી ઓણના માટે શક્યતા છે. હવે જોઈએ છીએ છતાંય તે પછી શું થાય. થોડાક સફેદ કરશું 3 વીઘાના અને બાકી કાળા કરશું, કારણ કે કાળામાં મિત્રો તમને ખબર હોય છે કે બજાર ભાવ પણ પુષ્કળ હોય છે. એટલે હવે વાત પછી કરશું. અત્યારે મેન વાત છે તો પહેલાં મેં તમને વાત કરી કે વીઘે 1 કિલો આપણે તલ વાવી દેવાના છે. વીઘે 20 કિલો આપણે ખાતર સિંગલ સુપર ફોર્ટ પર 10 કિલો DAP નાખવાનું છે. ત્યાર પછી એને આપણે પાઈ દેવાના છે. અને પાયા પછી ખેડૂત મિત્રો જે મેન ખડની વસ્તુ છે તેમની માટે મિત્રો આ બાસાલેન એટલે કે આપણે પેન્ડી મિથાઇલ જે છે જે 30% EC એનો આપણે યુઝ કરવાનો છે. અને આપણે એક પંપમાં 15 લીટરનો પંપ હોય એ 15 લીટરના પંપમાં 40 ml નાખવાનું છે. આમાં એગ્રોવાળા તમને કહે છે કે ભાઈ 50 ml નાખજો, પણ જો 50 ml કે એનાથી વધારે જો તમે નાખશો તો શક્યતા છે કે ભાઈ તલને નુકસાન કરે. પણ તમે જો આ 40 વધીને 45 ml જો તમે નાખશો તો તલને નુકસાન નહીં કરે. અને જે તમારું કૂપળાવાળું ખડ હોય, કાળિયું કૂતર્યું જે કૂપળાવાળું, એ કૂપળાવાળા ખડને આ ઉગવા દેશે નહીં, જેથી કરીને તમારા તલ વહેલા છતાં ઉગી જાય. અને કૂપળાવાળા ખડને ઉગવા ન દે એટલે તમારે પછી વધારે પડતું નિંદામણ કરવું ન પડે. ફક્ત જો તમારા તલ જાડા પડ્યા હોય, થોડુંક આપણે વાવેતર જાડું કર્યું હોય એટલે તલ જાડા પડ્યા હોય તો એ તલને આપણે ખાલી પારવા પડે, એ સિવાય વધારાનું ખડ તમારે પાડવું પડે નહીં. અને આ રીતે તમે કમ્પ્લીટ કરશો એટલે તમારે તલનો સારામાં સારો ઉગાવો આવી જશે. અને હવે પછીનો જે સ્ટેપ આવે છે કે ભાઈ દવા ક્યારે છાંટવી, તો દવા છાંટવાનો મિત્રો એક સ્ટેપ હોય છે કે ધારો કે તમે તમારી જમીનમાં પાણી પાઈ દીધું અને જો અત્યારે અમારા પગ જે છે એ બગડેલા જે છે, એટલે કે ઉપરની જે ફોફી છે એ જ્યારે તમારા પગ સાથે પગની હારે ચોંટતી હોય એવી પરિસ્થિતિમાં તમારે પેન્ડી મિથાઇલ નાખવાની થાય છે. એટલે કે જે તમારો તમે કેરામાં પંપ ખંભે ચડાવીને કેરામાં હાલો તો જે ઉપરની ફોફી છે, આપણે ગારો ઉપરનો ગારો નહીં પણ ઉપરની ફોફી તમારા પગે ચોંટતી હોય તે વખતે તમારે છાંટવાનું થાય છે. એટલે કે ક્યાંક કેરો ઉબર ખાબડ હોય તો મિત્રો ક્યાંક જે ભીનું હોય, ક્યાંક જેવું તેવું આલું લીલું સુકાણેલું હોય તેવી પરિસ્થિતિમાં બી વળતે દી અથવા બીજે દિવસે તમારે પેન્ડી મિથાઇલ 45 ml નાખવાની થાય છે 15 લીટર પાણીના પંપમાં. અને વીઘે 3 થી 3.5 પંપ જ કરવાના થાય છે. એનાથી ઓછા પંપ થશે તો પણ રિઝલ્ટ મળે નહીં, એનાથી વધી જાય તો પણ રિઝલ્ટ મળે નહીં. એટલે પછી રિઝલ્ટ મળે પણ તલને રિઝલ્ટ મળે, તલ ન થાય ને ખડ થઈ જાય એટલે રિઝલ્ટ ન મળે. એટલે ત્યાર પછી મિત્રો હવે બીજા પાણીની આરે વાત કરી દઈ કે લોકો આપણને પૂછે કે ભાઈ બીજું પાણી સંજયભાઈ ક્યારે આપવું, તો બીજું પાણી જે આપવાની વસ્તુ છે મિત્રો તેમાં આપણે પહેલું પાણી આપ્યું, ત્યાર પછી આ ફોફી વળે અને હલાય એવું થાય એટલે આપણે પેન્ડી મિથાઇલને આપી દીધી, કાળિયા કૂપળી આપણે કૂપળાવાળા ખડ માટે. અને તે પૂરું થાય એટલે 2 દી રાવા દઈને તમને એવું લાગે કે આપણી જમીન હવે હુકાઈ ગઈ છે અને હજી તવડા નથી પડ્યા પણ હુકાઈ ગઈ છે, એવી પરિસ્થિતિમાં 3 અથવા 4 દિવસે ફરજિયાત એને પાણી આપી દેવાનું થાય છે. અને મિત્રો હવે ખેડૂત મિત્રો ઘણા એવું પૂછે છે મને દર વખતે કે ભાઈ ઉપર કેટલા પાણ પાઈ દેવા. તો મિત્રો જ્યારે અમારી રેખી થોડીક ભૂખરી જમીન હોય ત્યારે ઉપર એને 3 પાણ પાઈ દેતા હોઈએ છીએ. પણ જો તમારી કાળી અને જે ભીની જમીન હોય, પાણી પકડી રાખે એવી જમીન હોય તો 2 પાણ પાય અને ત્યાર પછી એને પીળા રહેવા દેવાના છે. ક્યાં સુધી પીળા રહેવા દેવા કે જ્યાં સુધી તમારા પાન છે એ તમારા પાણીમાં ન ડૂબે અને અવડા પાન થાય, એટલા મોટા પાન છોડ જે છે તમારો એટલો મોટો થાય કે એના પાન છે એ પાણીમાં ન ડૂબે ત્યારે તમારે પાવાનું છે. ને એ છતાંય મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ્યારે કંઈક નવું કરશું, બીજું પાણી મૂકશું તો પણ આપણે શોર્ટ વિડીયો અથવા મોટો વિડીયો બનાવશું. ત્યાર પછી જે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે દવા નાખશું, ખાતર નાખશું, ત્યાર પછી ખડની દવાની પછી આપણે એક નાખશું
કે જે ફાફડા પાનવાળું ને એવું કોઈ ખડ ઉગ્યું હોય એમની પણ આપણે દવા નાખશું તો એમનો પણ વિડીયો તમને મળી જશે. અને મિત્રો આપણી ચેનલની એક મોટામાં મોટી ખાસિયત છે કે અમારી ચેનલ એવી છે મિત્રો કે કોઈ સોંપડી વાંચીને નહીં, કોઈ ગૂગલમાં વાંચીને નહીં, કે કોઈ એગ્રોવાળા કે એમ નહીં કે ક્યાંય બીજે ચાર ડાવળે બધું ભેળું કરી અને બધું ખીસડો કરીને તમને કહી દેવું. અને એમ નથી. આપણી ચેનલ એ છે કે હું જે મારી વાડીમાં કરું છું અને મને જે વસ્તુનું પરિણામ મળે એ પરિણામ હું તમારી સામે લઈને આવું છું. હવે ઘણા અત્યારે લે ભાગું જો મેં મારો ફેસબુકમાં એક વિડીયો મૂક્યો અને એ 2-3 મિલિયન ચાલ્યો અને ઘણા ખેડૂતોએ એની કોમેન્ટ કરી અને આમાં પણ આપણે કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ ખોટા ખેડૂત અત્યારે બહુ નીકળી પડ્યા કે જેને વાડીની કાંઈ ખબર નથી, પાળાની શેઢાની કાંઈ ખબર નથી. હવે એ અત્યારે આપણે સલાહ મળ્યા આપવા છે અને એ જ આ સલાહ આપે ને ખેડૂત ઘૂંસવાઈ જાય છે. હવે રોજ એક તેલનો વિડીયો લઈને આવે કે આ તેલમાં આ દવા નાખી દો, આ ખાતર નાખી દો. એલા હવે 100 દિવસના 90 દિવસના 120 દિવસના તલ થાય તો હું ત્યાં સુધી અમારા રોજ નવી તમે 100 વિડીયો મૂકી દો, તમે 100 વિડીયોનો અનુસરીએ તો અમારે 100 વખત ખાતર નાખવાનું, 100 વખત દવા છાંટવાની, એવું કાંઈ હોય ભલામણા? તમે તો રોજ નવું સર્ચ કરો, તમને નવું ખાતર કહી દે કે નવી દવા કહી દે એટલે તમે જીકમ જીક બોલાવી દો ખેડૂત ઉપર. અને ખેડૂત બિચારો કે અત્યારે વંટોળે સડી જાય તમારા કારણે. એટલે એ એગ્રોવાળા પાસે પગી જાય ને એગ્રોવાળો હોશિયારનો દીકરો કે મય જાય એનું જે થવું જાય. આપણને તો 1000 રૂપિયા આપીને જાય છે એક ફેરાના, એટલે એ 20-25-30 હજારનો ખર્ચો કરી નાખે પૂરું ઉત્પાદન ન મળે તો મિત્રો તમારે એનું નુકસાની એનું પાપનું વરવાના ભાગીદાર તમે થાવ છો. એટલે પ્લીઝ ખેડૂત મિત્રોને એવા ખોટા ગુમરાહ ન કરતા. જો તમારી પાસે યોગ્ય માહિતી હોય તો જ આ ખેડૂત મિત્રોને આપજો, નહીં તો અમારો ખેડૂત મરી જશે. કારણ કે અમે એના સામના કરીએ છીએ મિત્રો. આ છેલ્લા વર્ષ દિવસતા કે અમે કાળજી કરી ગયા વર્ષે કાળજી કરી એનું ચોમાસામાં કાંઈ ન આવ્યું. ચોમાસામાં અમે મગફળી કરી તો એનું રહ્યું, ત્યાર પછી ડુંગળી કરી તો એમાં અત્યારે કટર મારવાનો સમય આવ્યો અને હવે 5 રૂપિયાની વાટે આમાં છે તો તમે ખાતરમાં દવામાં બધું વપરાવી નાખશો તો આ ખેડૂત ક્યાંય પોખશે નહીં. હવે મિત્રો મળશું આપણે નવા વિડીયોમાં. આ સિવાયની કોઈ પણ માહિતી તમારે જોતી હોય તો મારો નંબર 9327685260 છે, પણ એ અગત્યની માહિતી માટે તમે કોલ કરજો. બાકી તમે કોમેન્ટ કરશો તો પણ એમાં તમને તાત્કાલિક જવાબ આપી દેવામાં આવશે. અને તમે કોઈ પણ જગ્યાએ ઘૂસવા આવ ત્યાં પણ આપણે 100% તમારી સાથે ઊભા રહીને ખંભે ખંભો મેળવી અને આપણે ખેડૂતો કામ કરશું. આ સાથે મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.